સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સાયકલ સ્ટોરમાં વહેલી સવારે આગ લાગી જતા ભાગદોડ મચી ગઈ હતી। આજુબાજુમાં રહેતા લોકોએ તાત્કાલિક ફાયરને જાણ કરતા કામરેજ ફાયર સ્ટેશનના અધિકારી પ્રવીણ પટેલ ફાયરની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડે લગભગ 1 કલાકના સમયમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી। શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં નવા ટાયર ટ્યુબ સહિતનો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। દુકાન માલિક ઉકાભાઈ ફુરજીભાઈ ઠેસિયાનો સંપર્ક કરતા એ ભાડુઆત હોવાનું જાણવા મળ્યું હતું। અલગ આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું કહી શકાય છે। જો કે આ ઘટનામાં 200 નંગ નવા ટાયર અને 300 નંગ ટ્યુબ સાથે કોમ્પ્રેસર મશીન અને વાયરિંગ સહિતનો સામાન બળી ગયો હતો। પ્રવીણ પટેલ ફાયર ઓફિસર કામરેજે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। રબરના ટાયર ટ્યુબને લઈ આગ વધુ ઉગ્ર બની હતી। કાળા ધુમાડા સાથે આકાશમાં કાળા વાદળો બનાવી દીધા હતા। જો કે તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા। ઘટના સવારે 4:17 હોવાથી વિસ્તાર સુમસામ હતો, એટલે કોઈ જાનહાનિ થઈ ન હતી। રિપોર્ટ બાય અનવર શેખ, LCNC ન્યૂઝ, સુરત।